તો ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકાના વ્યાખ્યાનમાળા કાર્યક્રમની આજથી શરૂઆત થઈ છે ત્યારે જે 4 દિવસ ચાલશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। નેતૃત્વની શતાબ્દી વ્યાખ્યાનમાળાનો મલ્ટીમીડિયા શો પણ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં પ્રવચન આપતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આરએસએસ 100 વર્ષથી રાષ્ટ્રભાવના માટે કામ કરી રહ્યું છે। પ્રધાનમંત્રીના નેતૃત્વમાં શતાબ્દી મહોત્સવનો ઉજવવામાં આવ્યા તો આજે સંઘની 100 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જાતિ પંથના ભેદથી ઉપર થઈ સંઘની સ્થાપના થઈ હતી ત્યારે શાખાના માધ્યમથી દેશભરમાં સેવકોની ફોજ બનાવવામાં આવી છે। વડાપ્રધાનના નેતૃત્વમાં સમૃદ્ધ ભારત બની રહ્યું છે। પ્રદર્શન અને મલ્ટીમીડિયા શો 11 થી 14 નવેમ્બર દરમિયાન રોજ સાંજે 4 થી 8 કલાક દરમિયાન બતાવવામાં આવશે। राष्ट्रीय स्वयंसेवक संघ शताब्दी वर्ष देश और दुनिया माटे अनेक उदाहरण लईने एक संस्था निरंतर 100 वर्षथी राष्ट्रहित सर्वोपरि भावना साथे पोताना कर्तव्य पथ पर आगळ वधी रही है। सामान्य रीते कोईपण संस्थानी आटला वर्षोनी यात्रामां वैचारिक बदलाव जोवा मळतो होय छे पण राष्ट्रीय स्वयंसेवक संघ एक एवी महान संस्था छे जेना विचारोनी दृढ़ता 100 वर्षमां વધુ ગહન બની છે, વ્યાપક થઈ છે અને લોકોમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના જાગૃત કરવામાં પણ સફળ રહી છે। आज का जो दिन चर्चा का है उसमें मुख्य रूप से संघ के संस्थापक पुनी डॉक्टर साहब तो उन्होंने ये संगठन कैसे प्रारंभ किया, क्यों प्रारंभ किया, उनकी भूमिका क्या रही होगी उस समय। तो ये संगठन ये समाज के अंदर संगठन है या सारे समाज को जोड़ने का काम संघ करता है। तो छोटे से बीज रूप में ये संघ काम करता है तो ऐसे कैसे करता है, इसका उद्देश्य क्या है, मोडस ऑपरेंडाई क्या है, ऐसा मोटा मोटा विषय आज का है।